ચોક્કસ મૂર્તિની પ્રતિષ્ઠા થાય ને એ બહુ સમજવા જેવી બાબત છે કે બ્રહ્માંડમાંથી એ ભગવાનને ભગવાનનો વાસ બધે છે, પણ એ મૂર્તિમાં બ્રાહ્મણો વેદોક્ત વિધિથી મંત્રોથી આહવાન કરી ભગવાનને નિમંત્રણ આપે ને મૂર્તિમાં એની પ્રાણની પ્રતિષ્ઠા કરે, પછી મૂર્તિ મૂર્તિ નથી રહેતી, ભગવાન સાક્ષાત બિરાજમાન હોય. આવો એક ભક્ત કવિ રામના મંદિરમાં આવ્યો. રામ લક્ષ્મણ જાનકીની મૂર્તિના દર્શન કર્યા પછી રામની મૂર્તિ એ માંડ્યો વાર્તો કરવા એ પરખંડો, અને રામને કહે છે કે આખું જગત તમને દયાનો સાગર કરુણાનો સિંધુ કહે છે, ઈ જ ભગવાન તમે રામ છો. અને એક ભજન લખ્યું કે દયાના સાગર તમે કૃપા